પર્વત ગામ ખાતે આવેલ સિલિકોન ફ્લેટના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો મકાનમાંથી હજારોની મત્તા ચોરી કરી ભાગે છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। પર્વત ગામ ખાતે આવેલ સિલિકોન ફ્લેટમાં રહેતા જીતેન્દ્રકુમાર પટેલ ગત તારીખ 18 ફેબ્રુઆરીથી પરિવાર સાથે હારગામ ગયા હતા અને તેઓ 22 ફેબ્રુઆરીએ ઘરે પરત ફર્યા હતા। જ્યારે તેઓ ઘરે પરત ફર્યા તેઓના ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું દેખાતા તેઓએ તાત્કાલિક બનાવ અંગે લિંબાયત પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં તપાસ કરતા મકાનમાંથી રોકડા રૂપિયા, સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 41,600ની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેથી લિંબાયત પોલીસે જીતેન્દ્ર પટેલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે। પર્વત ગામમાં આવેલ સિલિકોન એપાર્ટમેન્ટમાં એ 1101 તથા એ 1004 ગઈ તારીખ 18/2/15 15 કલાક 11:00 થી 22/2/15 કલાક 23:00 દરમિયાન બંને મકાનોમાં લોક તોડી કોઈ અજાણ્યા સમયે પ્રવેશ કરી ઘરમાંથી 1011માંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા તેમજ 1004માંથી ચાંદીના સિક્કા તેમજ રોકડ રકમ મળી કુલ 41,000 મત્તાની ચોરી કરી લઈ ગયેલ છે અને જેની તપાસ હાલ હું કરી રહ્યો છું। હાલમાં મારી ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ એફએસએલ અધિકારીઓ આવી તપાસ ચાલુ છે। ત્યારે હાલ તો જીતેન્દ્ર પટેલના ફ્લેટની સાથે અન્ય ફ્લેટનું પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।